संत देखी नमन करिए झपट नमाविए शीश एक गुना तो क्या करे करे लाख गुना बख्शीश। ओम नमः शिवाय અને હર હર મહાદેવ શિવ ભક્તો, હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને, મારી સાથે જોડાયેલા તમામ શિવ ભક્તોને મારા મહાદેવ શિવ ભક્તો। આજે આપણે વાત કરવાની છે સાધુની, જેમ કે નિરંતર પ્રભુ ભજનમાં પોતાનું જીવન વ્યતીત કરતા હોય અથવા પૂર્ણ થવાની તૈયારીમાં હોય, આવા કોઈ સાધુ હોય ને તો એમ કે તેનો સંગડો કરી લેવો। આપણા એક ગુના નહીં 1000 ગુના હોય ને તો ઈશ્વર માફ કરી દેશે, કારણ કે તમે સંગડો સાધુનો લીધો છે। સાધુ છે ને તે જેવા તેવા નથી હોતા, તેની શક્તિ આપણા કરતા અઢળક હોય છે, તેનું તેજ આપણા કરતા અઢળક હોય છે, કારણ કે પોતે પોતાનું જીવન એમ કે ભક્તિમય આખું જીવન ગાળી નાખ્યું હોય છે। નિરંતર પ્રભુ ભજન કરતા હોય છે, નિરંતર શિવજીનું સ્મરણ કરતા હોય છે, નિરંતર સાધના કરતા હોય છે, નિરંતર તપસ્યા કરતા હોય છે। આવા સાધુનો જો આપણો સંગ થઈ જાય ને તો આપણો બેડો પાર થઈ જાય છે, આપણી જે પણ ઈચ્છા હોય ને તે પરિપૂર્ણ થવા માંડે છે। એટલે સાચા સાધુનો આપણે સંગડો કરી લેવો। અને બીજું એમ પણ કહ્યું છે કે સાચા સાધુ હોય ને તેનું મન ક્યારે આપણે દુભાવવું ન જોઈએ। કદાચ આપણે એમ કે તેને સુખી ન કરી શકીએ, કોઈ સાધુને રાજી ન કરી શકીએ, પણ તેનું મન તો આપણે દુભાવવું જ ન જોઈએ। જો આપણે તેનું મન દુભાવીએ ને તો આપણી પાસેથી આ 3 વસ્તુ જતી રહે છે, ધન, ધરા અને વંશ। વિચાર કરો, આ 3 વસ્તુ જતી રહે તો જીવનમાં શું બાકી રહે? બધું નાશ થઈ ગયું કહેવાય। ધન, આપણી પાસે જેટલી ધન સંપત્તિ હોય ને તેનો નાશ થઈ જાય છે। જો આપણને કોઈ સાધુને એમ કહેવાય કે શ્રાપ મળી જાય, કોઈ સાધુ આપણી પર એમ કહેવાય કે ક્રોધાયમાન થાય, તો પહેલા તો આપણી પાસેથી ધન જતું રહે છે, જેટલી પણ ધન સંપત્તિ હોય ને તે જતી રહે છે। બીજું કીધું છે ધરા, જમીન જાગીર હોય, આપણી પાસે મિલકત હોય તે પણ જતી રહે છે, કારણ કે સાધુનો આપણને શ્રાપ મળ્યો છે, તેનું આપણે મન દુભાવ્યું છે। એટલે આપણે આપણા જીવનમાં ખાસ ધ્યાન રાખવું કે કોઈ સાધુનું આપણે અપમાન ન કરવું। ભલે તેને માન ન આપી શકીએ પણ તેનું અપમાન કદી કરવું જ ન જોઈએ। અને ત્રીજું છે વંશ। વંશ પણ આપણે ગુમાવી દઈએ છીએ। વંશ વેલો છે ને તે જીવનનું એમ કે સૌથી મોટી મૂડી છે। આપણા બાળકો, આપણી પેઢી પરિવાર છે ને તે સૌથી મોટી મૂડી છે। કોઈ સાધુનું જો આપણે મન દુભાવ્યું હોય તો આ જે વંશ છે ને તે વંશ વૃદ્ધિ જતી રહે છે, અથવા આપણો વંશનો નાશ થઈ જાય છે। એટલે ક્યારેય પણ આપણા જીવનમાં આપણે ધ્યાન રાખવું, કોઈ સાધુને આપણે હેરાન પરેશાન નહીં કરવાના, તેનું મન દુભાય તેવું કાર્ય કરવાનું જ નહીં। થાય તો તેને રાજી કરવા, કોઈ પણ સાધુ સંત હોય તેને રાજી કરવાની કોશિશ કરવી। જે સાધુએ એમ કે નિરંતર પ્રભુ ભજન કર્યું હોય, નિરંતર તપસ્યા કરી હોય, કે આ આશ્રમ વાળે નિરંતર કોઈ પણ દેવી દેવતાનું એમ કે ભક્તિ ભજન કરતા હોય, પ્રભાતે અને સંધ્યા સમયે આરતી ઉતારતા હોય, આવા કોઈ સાધુ હોય ને તો તેનું ક્યારે અપમાન